નર્મદા જિલ્લા રાજપીપળાના મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા 10 દિવસથી સર્વર ડાઉન રહેતા ગ્રાહકોને તહેવાર નિમિત્તે પૈસા ન મળતા ગ્રાહકોએ રોષ ઠાલવ્યો છે। રક્ષાબંધનના તહેવાર ટાણે જ નાણાં ઉપાડવા આવતા ગ્રાહકોને સર્વર ખોટકાયું હોવાને કારણે નાણાં ન મળતા લાંબી કતારોમાં ઊભા રહેલા ગ્રાહકો પરેશાન થઈ રોષ ઠાલવી રહ્યા છે। નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં પોસ્ટ ઓફિસના સર્વરમાં છેલ્લા ઘણા દિવસોથી સમસ્યા ચાલી રહી છે, જેને લઈ પોસ્ટના ગ્રાહકો હેરાન પરેશાન થતા રોષ મીડિયા સામે ઠાલવ્યો હતો। ગ્રાહકોએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા નથી। વારંવાર લાંબી લાઈનોમાં 3 કલાક ઊભા રહીએ, પરંતુ વારંવાર છેલ્લા 10 દિવસથી એક જ જવાબ મળી રહ્યો છે કે સર્વરની સમસ્યાને કારણે પોસ્ટના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી, જેને લઈ અમારા પૈસા અમને મળતા નથી। અમારો નંબર આવે અને સર્વર બંધ થઈ જાય એટલે 3-4 દિવસથી રોજ ધક્કા ખાઈએ છીએ, પણ નાણાં ન મળતા હોવાથી ગંભીર ફરિયાદો ઉઠવા પામી હતી। મેં છેલ્લા 4-5 દિવસથી ધક્કા ખાઉં છું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં। મારે પૈસા વિડ્રોલ કરીને મારે આંખોનું ચેકઅપ કરવા માટે વડોદરા જવું હોય છે। આ ચોથો દિવસ છે, 4 દિવસથી ધક્કા ખાઉં છું। દિવસમાં 2-3 વાર આવું છું। એવું જાણવા મળે છે કે સર્વર ડાઉન છે, કાલે આવજો, 1 વાગે લાઇટ આવશે, 2 વાગે લાઇટ આવશે, સર્વર 4 વાગે ચાલુ થશે। એ ધક્કા ખાઈ ખાઈને થાકી જવાય છે। અમારે પૈસાની જરૂર ક્યારે ના હોય કોને માણસને, બરાબર। એના કારણે મારે 4 દિવસથી ધક્કા ખાઈને હું રાજપીપળા પોસ્ટ ઓફિસમાં થાકી ગયો છું। આગળ તહેવાર બી આવી છે, આગળ તહેવાર બી આવે છે તો લોકોને પૈસાની જરૂર બી પડે, કોઈને બી જરૂર હોય પૈસાની। સર્વર ડાઉનના કારણે લોકો ધક્કા ખાઈને પબ્લિક નિરાશ થઈને ઘરે જતી રહે છે। રક્ષાબંધનના તહેવારના લીધે બધાને પૈસાની જરૂર પડે, બરાબર। અને સર્વર ડાઉન હોય ને પૈસા ના મળે તો લોકો નિરાશ થઈને ઘરે જતા રહે છે। તમને આ 4 દિવસથી ધક્કા ખાવ છો ત્યારે તમને પૈસા મળ્યા છે? ના, હું 4 દિવસથી ધક્કા ખાઉં છું, મને સર્વર ડાઉનની જાણકારી મળે છે અને પૈસા ઉપાડવા મળ્યા નથી મને। શું માંગ છે હવે આ સર્વર ચાલુ થઈ જાય ને એનું છેલ્લા કેટલા 4 વર્ષનું ખાતું ખોલાવ્યું છે, 4 વર્ષમાં હું 5-6 વર્ષમાં 2-4 વાર ધક્કા ખાઉં પૈસા ઉપાડવા, ત્યારે 2-3 વાર તો એવું સાંભળવા મળે જ છે કે સર્વર ડાઉન છે, 2 વાગે આવો, 3 વાગે આવો, એવું માહિતી મળે છે। સાથે 9 તારીખે રક્ષાબંધન છે, જેને લઈ બહેનોએ પોતાના ભાઈ માટે રાખડી પણ પોસ્ટમાં મોકલી હોય છે। એ સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી। आई सर 9:45 आई છે, પણ છોકરા નાના છે ને, આ 2 દિવસથી ધક્કા ખાવું છે કે આપણે વિધવા છું, તો આવ ત્યારે આવીએ ત્યારે કોઈ સર્વે ડાઉન છે, એન્ટ્રી નહીં પડતી, એવું આજે તમને અત્યારે તહેવાર આવી રહ્યા છે, કેટલી જરૂરિયાત છે પૈસાની? પૈસાની જરૂરિયાત છે ને સર। આપણે ઘરવાળાની વિધવા છું, તો છોકરાઓને કામ ધંધે જવાનું, તો છોકરાનું સ્કૂલનું દેખાનું, કામ ધંધાનું દેખાનું, તો એનું દેખાનું, એટલે થોડુંક માંગ એવું કરીએ છીએ કે સર વહેલું પતે એમ। અહીંયા તમે આવો છો, લાઈનમાં ઉભા રહો છો, હા, તમારો લાઈનમાં નંબર આવે છે, ત્યારે શું જવાબ મળે છે? સર્વે ડાઉન છે, એન્ટ્રી નહીં બંધ છે, હમણાં એન્ટ્રી એવું। અત્યારે તમે આજે શું પૈસા લેવા આવ્યા છો, એન્ટ્રી પડાવવા આવ્યા છો, શું? એન્ટ્રી પડાવે, પણ હવે આ પૈસા એન્ટ્રી પડાવીને હવે આ પૈસા ઉપાડવાના તો હવે સાહેબ નહીં, તો હવે કઈ ખબરથી નહીં, કાલે તો લાઈન નથી એટલે એનું તો આપણે ના ગણાય, પણ હવે આજે તો આવવું પડે ને એમ। નામ હરીશ કુમાર મણીલાલ ગાંધી છે। હું અહીંયા આગળ પોસ્ટના એજન્ટ તરીકે સેવા આપું છું અને કામકાજ કરું છું। શનિવારનો હું અહીં આગળ પૈસા ભરવા આવેલો શેડ્યુલ લઈને, શનિવારનું અહીં આગળ સર્વર ચાલતું છે નહીં। આજે શનિનું આજે આગળ ગુરુવાર થઈ ગયું, હજુ સર્વર ચાલતું છે નહીં। કોઈના ડિપોઝિટ બી પૈસા જતા નથી ને કોઈને વિડ્રોલ બી પૈસા મળતા નથી। સાથે આ રક્ષાબંધનનો તહેવાર આવી ગયો છે પવિત્ર, તો રાખડીઓ બી અહીં આગળથી લોકો લેતા નથી ને પહોંચતી બી નથી રાખડીઓ સમયસર। શું સમસ્યા ખાસ મેઇન સમસ્યા શું છે? મેન અત્યારે મળે છે કે નહીં? ના, નથી મળતા અત્યારે પૈસા। અત્યારે એવું કહે છે, મેં અત્યારે ઉપર ફોન કર્યો તો સર્વરનો પ્રોબ્લેમ છે એવું કહે છે આ લોકો। અને સાથે બીજી તકલીફ અહીંયા આગળ એવી છે કે સ્ટાફ છે નહીં આગળ, ખાલી 3 જ વ્યક્તિ આખી પોસ્ટ ઓફિસ ચાલે છે। એ પોસ્ટ ઓફિસ પર કામનું ભણ ખૂબ જ છે, અતિશય પડતું, ને આ લોકોથી કામ પહોંચી વળાતું બી નથી અત્યારે। આપ કેટલા દિવસથી અહીંયા ધક્કા ખાવ તો શું કામ ધક્કા ખાવા પડે છે અને લોકોને પણ અહીંયા સમસ્યા શું થઈ રહી છે? હું લગભગ શનિવારનો અહીં આગળ નિયમિત આયા કરું છું પૈસા ભરવા માટે। આજે 1 લાખ રૂપિયા લઈને આવેલો છું, પણ છતાં પૈસા એ લોકો એક્સેપ્ટ કરતા નથી। સર્વર ચાલતું નથી એવી વાતો કરે છે મને। જો પૈસા લે તો શું સમસ્યા થાય? અત્યારે કદાચ જો પૈસા લે ને સર્વર ચાલુ થયા વગર પૈસા લે તો આ બીજાના ખાતામાં પૈસા જતા રહે એવું આ લોકોને ભય છે, એટલે લોકો પૈસા એક્સેપ્ટ કરતા નથી।
તો હવે શું થવું જોઈએ? હવે બને તેટલી વહેલી તકે આ સર્વર નિયમિત ચાલુ થઈ જવું જોઈએ, તેથી લોકોનો પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. આવી સમસ્યા શું કામ થઈ છે? આવી સમસ્યા મારી જાણવા મુજબ મેં પેપરમાં વાંચ્યું હતું કે સિસ્ટમના લોકો અપડેશનમાં લઈ ગયેલા છે. તે સિસ્ટમમાં અપડેશન લઈ જવાથી આ સમસ્યા ઊભી થયેલી હતી, પરંતુ વચ્ચે 3 દિવસ ગુજરાત સમગ્ર બંધ રહ્યું હતું. તે ગાળા દરમિયાન આ સિસ્ટમ અપડેટ થઈ ગઈ હતી, પરંતુ અન્ય રાજ્યોએ આ સિસ્ટમ ઊભી કરી એના લીધે આપણા ગુજરાત રાજ્ય પર અસર પડી છે. જેનાથી ગુજરાત રાજ્યની ઘણી બધી પોસ્ટ ઓફિસો આ કારણોસર બંધ થઈ ગઈ છે. સાથે નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. પોસ્ટ માસ્ટર દ્વારા ભરૂચ હેડ ઓફિસ પર વાત કરવામાં આવશે ત્યારે તેમને ચાર્જશીટ કરવાની ધમકી આપવામાં આવશે. પોસ્ટ ઓફિસના એજન્ટ દ્વારા ભરૂચ ઓફિસ ખાતે ફોન પણ કરવામાં આવ્યો તો જવાબ મળ્યો સર્વરમાં પ્રોબ્લેમ છે એમ કહી વાતને ટાળી રહ્યા છે. ત્યારે આ સમસ્યાનો હલ ક્યારે આવશે એ જોવાનું રહ્યું. અમે તો કામકાજ કરવા તૈયાર જ છીએ, પણ સર્વર ઉપરથી સોમવારથી બંધ છે અને મોડું સાંજે ચાલે તો સાંજે તો બધી પબ્લિક જતી રહે અને જેમ તેમ કરીને હિસાબ મિલાવીએ છીએ. સાહેબ, શું મહત્વની શું સમસ્યા છે જે કેટલા દિવસથી આ સમસ્યા ચાલી રહી છે? ખાસ આપણે વાત કરીએ તો કેટલા દિવસથી આ સમસ્યા છે? લોકોને તહેવારના ટાઈમે જ આ સમસ્યા ઉભી થઈ છે, શું કહેશો? આમાં અમારે 22 તારીખે રોલ આઉટ થયું, ત્યારથી માંડીને 4મી તારીખે ઓલ ઓવર ઇન્ડિયામાં રોલ આઉટ થયું અને ત્યારથી જ અમારી આ સમસ્યા વિકટ બની ગઈ છે. મુખ્ય સમસ્યા શું છે? ઉપર રજૂઆત અમે વારંવાર કરીએ જ છે. અને બીજું કે મારે સ્ટાફની ઘટ બી છે, અહીંયા 50% સ્ટાફ નથી. સ્ટાફ વગર હું આ કામગીરી કેવી રીતના હાથમાં લઉં? અને હું કહેવા જાઉં તો મને ચાર્જશીટો આપવામાં આવે છે. સર, કેટલા સ્ટાફની જરૂરિયાત છે અને અત્યારે તમારી પાસે કેટલો સ્ટાફ છે? બોલો સાહેબ, આ બધું કેટલા સ્ટાફની જરૂરિયાત છે અને કેટલો સ્ટાફ અત્યારે છે તમારી પાસે? ને સ્ટાફ ઓછો હોવાના કારણે શું સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે? અમારે પીએ સ્ટાફની વધારે જરૂર છે અને પીએ સ્ટાફમાં ઘટ છે. બિલકુલ 3 જણા સ્ટાફ પીએ હોય તો કેવી રીતના ચાલે? ટોટલ મળીને અમે 5 જણા છે, આસિસ્ટન્ટ પોસ્ટમાસ્ટર અને ટેજરર અને બીજા 2 પીએ. અને એમાંથી કોઈ રજા પર જાય એટલે આવી બને. અમારે કામગીરી કેવી રીતના કરવી એ જ ખબર ના પડે. તહેવાર આવી રહ્યો છે અને લોકોને પૈસા નથી મળતા, તેનું કારણ શું? બધા સવારે આવે છે, મારી પાસે જે કેસ હોય એ અંગૂઠાવાળી સિસ્ટમથી ડીપીટી એકાઉન્ટવાળાને બધાને હું જેટલી અમારી મર્યાદા છે 50,000ની મર્યાદા છે એક વ્યક્તિની, તો એ વ્યક્તિની મર્યાદા પૂરી થાય ત્યાં સુધી અપાવું છે અને બાકીના જેનું આવે એ કરીને હું આ બધી પબ્લિકની સમસ્યા હળવી કરી નાખું છું. બીજું સાહેબ, રક્ષાબંધનનો તહેવાર છે ને, અત્યારે રાખડીઓનો ઢગલો થયો છે. જ્યાં સમયસર નહીં પહોંચે તો ભાઈઓને રાખડીઓ કેવી રીતે મળશે? એની શું પ્રોબ્લેમ, શું સમસ્યા છે? ના, રક્ષાબંધનનો તહેવાર છે, હું સમજુ છું. હું મારું વતન છે, હું કામગીરી કરવા 100% તૈયાર જ છું, પણ આ સિસ્ટમનો પ્રોબ્લેમ એ બધાને નડે છે અને જ્યાં સુધી સિસ્ટમમાં નખાય નહીં ત્યાં સુધી રજીસ્ટર કે કોઈ સ્પીડ પોસ્ટ કે કશું આપી નથી શકાતું. પાર્સલ બધા આવેલા છે પણ એ આપવામાં આ તકલીફ થાય છે. સિસ્ટમ ચાલે તો હું તરત એનો નિકાલ કરી દઉં છું. શું નામ તમારું? અરુણભાઈ વસાવા. વાત કરી છે અને તમને ત્યાંથી શું જવાબ મળી ગયા? સિસ્ટમ ચાલતી નથી એવું અમે અમારા એસપી સાહેબને કહીએ છીએ ભરૂચ, અને એમના આસિસ્ટન્ટ હોય ત્યાં એમને કહીએ કે અમારે આ સમસ્યા છે, પણ એ સમસ્યા 23 તારીખથી મારો હિસાબનું ઈઓડીની સમસ્યા એમાઉન્ટ આવી છે, અંદર ફેચ નથી થતી, કશું થતું નથી, એના લીધે હિસાબ જ મળતો નથી. આજની મિનિટે બી એ હિસાબ નહીં મળવાના કારણે અમે ગૂંચવાઈ રહ્યા. બીજી વાત કરીએ તો આગામી 9મી તારીખ એટલે કે શનિવારે રક્ષાબંધન છે અને લોકોની રાખડીઓ પણ અહીંયા આવીને પડી છે. પોસ્ટ ખાતું આટલું બધું નિષ્ક્રિય કામ થઈ રહ્યું છે. અત્યારે રાખડીઓ બી નહીં પહોંચે તો તહેવારના દિવસે જ ભાઈઓની રાખડીઓ કેવી રીતે બાંધશે? સાદી ટપાલમાં જે રાખડી કવર આવે છે અમારા પોસ્ટમેન તાત્કાલિક એનું વિતરણ કરે છે, પણ રજિસ્ટર ટપાલમાં જે આવે છે જ્યાં સુધી સિસ્ટમમાં નખાય નહીં ત્યાં સુધી અમે આપી નથી શકતા. આ એક મોટી સમસ્યા છે. અને સાહેબ, બીજું તો મોટા ભાગે ઘણી બધી ટપાલો પણ મળતી રહે, એનું શું કારણ? ના, ટપાલો તો લગભગ અમે છે ને અમારા પોસ્ટમેન જે ઓછા છે છતાં પણ પોસ્ટમેનમાં સ્ટાફમાં 2 જણા રિટાયર થયા, એક છતાંય અમે એ ટપાલ વિના સંકોચે વહેંચાવી દઈએ. ગામડાઓમાં નથી પહોંચતી. જે કાર્ડ લઈને લોકો પૈસા ઉપાડવા આવે છે તેમને અત્યારે શું સમસ્યા થઈ રહી છે? એમાં અમારી જે સિસ્ટમમાં જે અમારી મર્યાદા છે 50,000ની, એટલે 50,000 સુધી એક વ્યક્તિની મર્યાદા છે, એ વ્યક્તિની મર્યાદા સુધી અમે એ પેમેન્ટ અપાવી દઈએ છીએ. જો કદાચ કોઈ એક વ્યક્તિએ 50,000 એક જ વ્યક્તિએ ઉપાડી દીધા તો બીજા જે લોકો સાથે ઉભા હોય તેમનું શું? એ નહીં થઈ શકતું.
અને લોકો અત્યારે તો 9 વાગ્યાથી ને 2-3 દિવસના ધક્કા ખાય છે. તેનું નિરાકરણ ક્યારે આવશે? એમાં અમારી ગામડાની જે ઓફિસો છે એ લોકો પણ એનું પેમેન્ટ આપે છે અને અમારા પાસે આવે છે. અમે પેમેન્ટ આપવાની કોશિશ કરીએ છીએ અને એમને કહીએ કે આખરે 2-5 હજાર સુધી લઈ જાઓ અને કસ્ટમરને અમે સંતોષ આપીએ છીએ. સાહેબ આટલી બધી સંખ્યામાં લોકો આવે છે તો ગેસ તમારી પાસે આટલી હોય છે ખરી? હા હોય છે, એના માટેની વ્યવસ્થા અમે રાખીએ છીએ. ઓકે સાહેબ, તમારું નામ અને બધું. અરુણકુમાર વસાવા, પોસ્ટ માસ્ટર રાજપીપળા MDG. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે જ પોસ્ટમાંથી લોકોને પૈસા મળતા ન હોવાની ફરિયાદો ઉઠી છે. ઘણી વિધવા બહેનો છે, ઘણાને મેડિકલ પ્રોબ્લેમ હોય, પૈસાની જરૂર છે. સર્વરની સમસ્યાને કારણે પોસ્ટના એજન્ટો પણ પૈસા ભરી શકતા નથી. આજે પોસ્ટ ઓફિસમાં સવારથી લોકો પૈસા ઉપાડવા માટે લાંબી કતારોમાં 3-4 કલાક ઊભા હોય પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા હતા. સર્વર બંધ હોવાના કારણે રાખડીઓ પણ પોસ્ટ વિભાગ દ્વારા પહોંચાડી શકાય તેમ નથી. ત્યારે સમયસર ભાઈઓને રાખડી ન મળે તો બહેનોની લાગણી દુભાય તેવી ચિંતા પણ બહેનોએ વ્યક્ત કરી છે. બીજી બાજુ પોસ્ટ ઓફિસમાં રાખડીઓના પોસ્ટ પાર્સલના ઢગલા ખડકાયા છે. ક્યારે રાખડીઓ પહોંચશે એની લોકોને ચિંતા સતાવી રહી છે. બીજી બાજુ નર્મદા જિલ્લા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની પણ સમસ્યા સર્જાઈ રહી છે. સ્ટાફ પૂરતો નથી, તેને કારણે સમસ્યા સર્જાઈ હોવાનું પોસ્ટ માસ્ટરે જણાવ્યું હતું. जल्दी से कमेंट में बताओ कि ये ऑफर अंकलेश्वर में कौन से स्टोर में आ रही है. हम चूज करेंगे 3 लकी विनर्स और जिसने भी राइट आंसर दिया उनको मिलेगी एक्सक्लूसिव कूपन. शेयर दिस रील टू योर फ्रेंड्स एंड कमेंट करना मत भूलना.